રહ્યા છે, જેમાં ભારત અને પાકિસ્તાન તણાવ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે। તો ભારત અને પાકિસ્તાન તણાવ વચ્ચે આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા। ભારતની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાન કંપ્યું છે। તો પાકિસ્તાને અનેક શહેરોમાં એલર્ટ જાહેર કર્યું છે। તો પાકિસ્તાને એલર્ટ જાહેર કર્યું છે। ઇસ્લામાબાદના તમામ પેટ્રોલ પંપ બંધ કરવામાં આવ્યા છે, જેમાં આગામી 48 કલાક માટે તમામ પેટ્રોલ પંપ છે તે બંધ કરવામાં આવ્યા છે। ક્યાંક પાકિસ્તાન ડર્યું હોય તેવું લાગી રહ્યું છે। ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પાકિસ્તાન જે તેની નાપાક હરકત કરે છે, જે રીતે અવરચંડાયો કરી અને મિસાઇલો છોડી, ડ્રોન છોડ્યા, પાકિસ્તાન લડી લેવાના મૂડમાં છે, પરંતુ તેને ખબર નથી કે સામે ભારતીય સેના તેને કયા પ્રકારનો જવાબ આપશે। સંવાદદાતા અનિતા આપણી સાથે જોડાયેલા છે। જે અનિતા, પાકિસ્તાન ક્યાંક ને ક્યાંક સફળ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ત્યાંના જે પાકિસ્તાનમાં ઇસ્લામાબાદમાં પેટ્રોલ પંપ બંધ કરવામાં આવ્યા છે, શું કહેશો? ચોક્કસથી સ્મિતા, આપને જણાવી દઈએ કે પાકિસ્તાન જે છે તે અત્યારે હાલ ફફડી ઉઠ્યું છે। પાકિસ્તાનમાં અત્યારે હાલ ડરનો માહોલ છે અને આ ફફડેલું જે પાકિસ્તાન જે છે, જે ડરમાં છે, તે હવે એવી હરકતો કરી રહી છે જેને સાંભળીને પણ તમને હસવું આવે। અને ખાસ જો વાત કરવામાં આવે તો મહત્વનું કહી શકાય કે પેટ્રોલ પંપ પર તેમના ત્યાં અત્યારે હાલ ભીડ જોવા મળશે, કારણ કે ત્યાં ગાડી જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ તણાવની પરિસ્થિતિમાં પાકિસ્તાને તમામ જે પેટ્રોલ પંપ જે છે તે બંધ કરી દીધા હોય તેવા સમાચાર અત્યારે હાલ સામે આવ્યા છે। 48 કલાક માટે તે લોકોએ પેટ્રોલ પંપ જે છે તે બંધ કરી દીધા છે। મહત્વનું કહી શકાય કે અત્યારે હાલ લોકોની સુરક્ષા માટે થઈને પાકિસ્તાને કદાચ આ પગલું ભર્યું હશે, પરંતુ જો વાત કરવામાં આવે તો આ સૌથી મોટા સમાચાર કહી શકાય, કારણ કે પાકિસ્તાન હવે બોખલાઈ ગયું છે અને ત્યારબાદ એક બાદ એવી હરકતો કરી રહ્યું છે। જોકે જો વાત કરવામાં આવે તો તે લોકોને જાણે તેમની નાગરિકોની સુરક્ષાનો કોઈ ડર જ ના હોય એવું પણ આપણે ક્યાંક માની શકીએ, કારણ કે અત્યાર સુધીમાં જો વાત કરવામાં આવે તો ગઈકાલે પણ જે પ્રમાણે આપણે જોયું હતું કે તે લોકોએ નાગરિક વિમાન પણ ઉડાડ્યા હતા। બીજી જો વાત કરવામાં આવે તો ભારત તરફથી અત્યારે હાલ જે પરિસ્થિતિ છે તેને લઈને માત્ર ને માત્ર ડિફેન્સની ભૂમિકા આપણે ભજવતા હતા, પરંતુ હવે જ્યારથી પાકિસ્તાન દ્વારા સતત મિસાઇલો છોડવામાં આવી રહી છે ત્યારે કહેવાય છે કે ભારત જે છે તે સામે વળતો જવાબ પણ આપી રહ્યું છે। ત્યારે આ ફફડી ગયેલું પાકિસ્તાન જે છે તેમાં અત્યારે હાલ મહત્વનું કહી શકાય કે અનેક શહેરોમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે, કારણ કે જે પ્રમાણેની પરિસ્થિતિ છે, ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ જેવું જ્યારે અત્યારે હાલ પરિસ્થિતિ છે, ત્યારે એવી પરિસ્થિતિમાં પાકિસ્તાનના મોટા ભાગના શહેરોમાં હાઈ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। મોટા ભાગના પેટ્રોલ પંપ જે છે તે પણ બંધ કરવામાં આવ્યા છે અને 48 કલાક માટે તમામ જે પેટ્રોલ પંપ જે છે તે બંધ કરી લેવાનો નિર્ણય જે છે તે પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો છે। ત્યારે ભારતની જવાબી કાર્યવાહી જે કરવામાં આવી રહી છે તેના લીધે થઈને આ પગલું જે છે તે પાકિસ્તાને ભર્યું હશે એવું આપણે ગણી શકીએ। વાત જો કરવામાં આવે તો પાકિસ્તાનની અત્યારે હાલ જે પરિસ્થિતિ છે, લાહોર છે, કરાચી છે, આ બધી જે જગ્યાએ છે તે બધી જગ્યાઓ પર અત્યારે હાલ અફરાતફરીનો માહોલ છે, લોકો ભયની અંદર છે, કારણ કે સતત ભારત દ્વારા વળતો જવાબ આપવામાં આવી રહ્યો છે। જેટલી પણ મિસાઇલો જે છે પાકિસ્તાન દ્વારા છોડવામાં આવી હતી તે તમામ મિસાઇલોને આપણે નસ્તે નાબૂદ કરી દીધી છે। ત્યારે હવે જો વાત કરવામાં આવે તો ઘરમાં ઘૂસીને આપણે વાર કરી રહ્યા છીએ અને પાકિસ્તાન જે છે તેને જડબાતોડ જવાબ પણ આપી રહ્યા છે। ત્યારે ભારત અને પાકની વચ્ચે અત્યારે હાલ જે તંગદિલી જે છે, જે તણાવ છે, તેને લઈને પાકિસ્તાન જે છે તે ફફડી ઉઠ્યું છે। ત્યાંના લોકો જે છે તે અત્યારે હાલ ડરના માહોલમાં છે, કારણ કે જે પ્રમાણે અત્યારે હાલ યુદ્ધ જેવી પરિસ્થિતિ છે અને જે પ્રમાણે ભારત જે જવાબ આપી રહ્યું છે તેને જોતા ત્યાંના લોકો જે છે તે પણ ડરી ચૂક્યા છે। વિશેષ રૂપે જો વાત કરવામાં આવે તો પાકિસ્તાનના લોકો તો ડરેલા છે, પરંતુ પાકિસ્તાનના જે વડાપ્રધાન જે છે તેઓ પણ ડરેલા છે। અને જે રીતે ગઈકાલે આપણે જણાવ્યું હતું કે પાકિસ્તાનના જે વડાપ્રધાન છે તે પોતે બંકરમાં છુપાઈ ગયા છે, વિદેશ ભાગવાનું પ્લાનિંગ કરી રહ્યા છે, ત્યારે બિચારા જે લોકો હોય એ શું કરે, કારણ કે જે દેશનો રાજા જ આવી રીતે છુપાઈને બેઠો હોય એ દેશની પ્રજાની શું હાલત થઈ શકે? સ્મિતા, તમે વિચારી શકો છો અત્યારે હાલ પાકિસ્તાનની હાલત વિશે આપણે વાત કરી રહ્યા છીએ, ત્યારે પાકિસ્તાનના અનેક શહેરો જે છે તે હાઈ એલર્ટ પર છે, કારણ કે ભારત જે છે તે જવાબી હુમલો કરી રહ્યું છે અને આપણા તરફથી જે જવાબી હુમલો કરવામાં આવી રહ્યું છે તેમાં અનેક એરબેઝ જે છે તેને પણ આપણે નસ્તે નાબૂદ કરી દીધા છે, તેના લોન્ચ પેડ જે છે તેને પણ આપણે અત્યારે હાલ ડિસ્ટ્રોય કરી દીધા છે। ત્યારે સેનાને કચ્છમાં 6 પાકિસ્તાની ડ્રોન જે હતા તેને આપણે તોડી પાડ્યા છે।
આ મહત્વનું તમને જણાવી રહ્યા છે કે પાકિસ્તાનમાં તરફથી આવેલા જેટલા પણ ડ્રોન હતા કચ્છ તરફ જે આવી રહ્યા હતા તેને આપણે તોડી પાડ્યું છે. મહત્વના સમાચાર અમે તમને આપી રહ્યા છે. ઇસ્લામાબાદના તમામ પેટ્રોલ પંપ જે પ્રમાણે બંધ કરી દેવામાં આવ્યા છે. આ કટોકટીની પરિસ્થિતિ કહી શકાય, આ ઇમરજન્સીની પરિસ્થિતિ કહી શકાય સ્મિતા, કારણ કે આ પ્રકારની પરિસ્થિતિ યુદ્ધના સમયે થતી હોય છે અને અત્યારે હાલ યુદ્ધ જેવો જ્યારે માહોલ છે, આપણે ઓપરેશન સિંદૂર જે છે તે કન્ટિન્યુ રાખ્યું છે, ત્યારે હવે પાકિસ્તાન જે છે તે ફફડી ઉઠ્યું છે અને હવે આપણે ભારતે જ્યારે જવાબ આપવાનું નક્કી જ કરી લીધું છે કે હવે તો આતંકવાદીઓ જે છે તે લોકોનો સફાયો જે છે તે આપણે બોલાવીને જ રહીશું. ત્યારે કચ્છ તરફ આવતા જેટલા પણ ડ્રોન હતા તે તમામ ડ્રોન જે છે તેને નસ્તે નાબૂદ કરી દેવામાં આવ્યા છે અને હવામાં જ તોડી પાડવામાં આવ્યા છે. એટલે પાકિસ્તાન તરફથી જેટલા પણ હુમલા થશે તે તમામ હુમલાનો અત્યારે હાલ આપણી જે સિસ્ટમ જે છે, ખાસ જો વાત કરવામાં આવે તો જે આપણી જે હવાઈ હુમલા જે કરવામાં આવી રહ્યા છે, તમામ હવાઈ હુમલા જે છે તેને એર ડિફેન્સ જે સિસ્ટમ છે તેના દ્વારા તોડી પાડવામાં આવી રહ્યા છે. ત્યારે વિશેષ રૂપે કહી શકાય કે હવે પાકિસ્તાનની એવી હાલત છે કે જ્યાં લોકો તો ડરમાં છે, તેની સાથે સાથે પાકિસ્તાનના વડાપ્રધાન છે તેઓ પણ ડરમાં છે. જી અનિતા, અમારી સાથે જોડાયેલા રહેજો. તો આ સાથે પાકિસ્તાને અનેક શહેરોમાં એલર્ટ પણ જાહેર કર્યું છે. પાકિસ્તાન ક્યાંક ને ક્યાંક ફફડ્યું હોય તેવું લાગી રહ્યું છે. એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પેટ્રોલ પંપ બંધ કરી દેવામાં આવ્યા છે, જેમાં ઉડ્ડયન મંત્રાલય દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો ભારત પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ઉત્તર અને પશ્ચિમ ભારતના 32 એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે, જેમાં આગામી 15 મે સુધી 32 એરપોર્ટ બંધ કરવામાં આવ્યા. નાગરિકો માટે અવરજવરની તમામ ફ્લાઇટ છે તે બંધ કરવામાં આવી છે. અત્યારે જે વર્તમાન પરિસ્થિતિ છે અને તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણયો કરવામાં આવ્યા છે. અધમપુર, અંબાલા, અમૃતસર એરપોર્ટ છે તેને બંધ કરવામાં આવ્યું. અવંતીપુર, ભંટીડા અને ભુજ એરપોર્ટને પણ બંધ કરવામાં આવ્યું છે. તો બિકાનેર અને છત્તીસગઢ તેમજ હલવારા એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યું છે. અનિતા આપણી સાથે લાઈવ જોડાયેલા છે. જી અનિતા, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ જે એરપોર્ટો બંધ કરવામાં આવ્યા છે, શું વિગત? સ્મિતા, 15 મે સુધી 32 જેટલા એરપોર્ટ જે છે તે બંધ કરવામાં આવી રહ્યા છે. અત્યારે હાલની જે વર્તમાન પરિસ્થિતિ છે તેને જોતા આ નિર્ણય જે છે તે અત્યારે હાલ ઉડ્ડયન મંત્રાલય દ્વારા લેવામાં આવ્યો છે. ત્યારે ઉડ્ડયન મંત્રાલય દ્વારા જે જગ્યાના જે એરપોર્ટ બંધ કરાયા છે તેની વિગતો તમને જણાવું. જેમાં વિશેષ રૂપે વાત કરવામાં આવે તો અધમપુરા, અંબાલા, અમૃતસર એરપોર્ટ જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. અવંતીપુરા અને ભટિંડા અને ભુજ એરપોર્ટ જે છે તે પણ બંધ કરી દેવામાં આવ્યું છે. હિડન અને જેસલમેર અને જમ્મુ એરપોર્ટ જે છે તે પણ બંધ કરી દેવામાં આવ્યું છે. કાંગરા, કેશોદ અને કિશનગઢ એરપોર્ટ છે તેને પણ બંધ કરી દેવામાં આવ્યું છે. સુરક્ષાના ભાગરૂપે અત્યારે હાલ કુલુ મનાલી, લેહ અને લેહવાળું જે એરપોર્ટ છે તે પણ બંધ કરી દેવામાં આવ્યું છે. દિલ્હી એરપોર્ટ જે છે તે ખાસ જો વાત કરવામાં આવે તો સામાન્ય કામગીરી માટે થઈને અત્યારે હાલ શરૂ છે, પરંતુ જો એવી જરૂર લાગશે તો તે પણ બંધ કરવામાં આવશે. અત્યારે હાલ 1 નહીં, 2 નહીં, 10 નહીં, પરંતુ 32 જેટલા એરપોર્ટ જે છે તે તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યા છે. ઉડ્ડયન મંત્રાલય દ્વારા સુરક્ષાના ભાગરૂપે આ તમામ એરપોર્ટ જે છે તેને બંધ કરી દેવામાં આવ્યા છે ને આ બધા એરપોર્ટ ઉપરથી એક પણ ફ્લાઇટ જે છે તે હમણાં ઉડવાની નથી અને હવે જ્યાં સુધી ઉડ્ડયન મંત્રાલય દ્વારા બીજો કોઈ નિર્દેશ જાહેર ના કરવામાં આવે ત્યાં સુધી આ જે એરપોર્ટ જે છે તે બંધ રહેશે. જી અનિતા, વાત કરવામાં આવે તો બેઠક પણ મળવાની છે રક્ષામંત્રીની અને બેઠકમાં ખાસ આ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણયો પણ લેવામાં આવશે. બેઠકોનો દોર પણ ગઈકાલે પણ શરૂ થયો હતો, એટલે આગામી દિવસોમાં કોઈ મોટી કાર્યવાહી થઈ શકે છે તેવું આપણે એક અંદાજ લગાવી શકીએ. અનિતા, શું કહેશો તેને લઈને? ચોક્કસથી સ્મિતા, અત્યારે હાલ જે પ્રમાણે બેઠકોનો દોર ચાલી રહ્યો છે, રક્ષામંત્રીની બીજી એક બેઠક થવાની છે અને CDSના જવાનો સાથે મળીને તેમણે આ બેઠક કરવાના છે. આ બેઠક કેટલી મહત્વની તેના વિશે જો આપણે થોડો પ્રકાશ પાડીએ તો જે પ્રમાણે અત્યારે હાલ ભારત અને પાકિસ્તાનની જે પરિસ્થિતિ જે છે, તણાવપૂર્ણ જે વાતાવરણ છે, આ વાતાવરણને જોતા રક્ષામંત્રી જે છે તેણે CDSના જે પ્રમુખો જે છે, આપણા ત્રણેય પાંખના જે પ્રમુખો જે છે તેમને બોલાયા છે અને તેમની સાથે વિશેષ રૂપે
રૂપે ચર્ચા પણ કરવામાં આવશે અને આગળની પરિસ્થિતિનો તાગ તો મેળવવામાં આવી રહ્યો છે, પરંતુ જે પ્રમાણે પાકિસ્તાન દ્વારા વારંવાર જે હુમલા કરવામાં આવી રહ્યા છે અને હવે આપણે જ્યારે ડિફેન્સની ભૂમિકા ભજવી રહ્યા છે અને ઘરમાં ઘૂસીને આપણે પણ હવે મિસાઇલ અટેક પણ કરી રહ્યા છે અને વાર પણ કરી રહ્યા છે, જે પ્રમાણે સવારે જ મેં તમને જણાવ્યું હતું કે બેલેસ્ટિક મિસાઇલથી આપણે એ લોકોના એરબેઝ જે છે તે લોકોને તોડી પાડ્યા છે, તે લોકોના લોન્ચ પેડ જે છે તેને પણ આપણે નષ્ટ કરી દીધા છે, જેટલા પણ સ્થાયી લોન્ચ પેડ હતા 4થી પણ વધારે તેને આપણે નષ્ટે નાબૂદ કરી દીધા છે। ત્યારે આવી જ્યારે પરિસ્થિતિ છે, કટોકટીની પરિસ્થિતિ ઊભી ના થાય અને આપણી દેશની સુરક્ષાને લઈને હવે કયા પ્રકારના ઇંતજામ જે છે તે સેના તરફથી કરવામાં આવશે। ત્રણેય પાંખના જે પ્રમુખો જે છે CDSની આ બેઠકમાં ભાગ લેશે અને રક્ષા મંત્રી જે છે તેઓ જે છે તે વિશેષ રૂપે કહી શકાય કે હાજર તો રહેશે, સાથે જ જે પણ ચર્ચા કરવામાં આવશે આ બધી ચર્ચાની વાતચીત જે છે તે વડાપ્રધાન સુધી પણ પહોંચાડવામાં આવશે અને વડાપ્રધાને તો જે પ્રમાણે ત્રણેય પાંખના પ્રમુખો જે છે તેમને ખુલ્લી છૂટ આપેલી છે કે ભારતની રક્ષા કાજે તમારે જે પણ કરવું પડે તે તમે કરો, પરંતુ ભારતની જે જનતા છે તે લોકોની સુરક્ષા સૌથી પહેલા આવે છે અને આતંકવાદનો સફાયો કરવાનું જ્યારે અત્યારે હાલ આપણે કામ હાથમાં લીધું છે ત્યારે પાકિસ્તાન તરફથી જેટલા પણ હુમલા કરવામાં આવે આ તમામ હુમલાઓ જે છે તેના ઉપર તમે તમારી રીતે જે પણ તમારે કાર્યવાહી કરવી પડે તે કરો અને એ જ રીતે અત્યારે હાલ આપણા ત્રણેય પાંખના જે પ્રમુખો જે છે તે પ્રમાણે વર્તી પણ રહ્યા છે। આપણી હવાઈ સેના હોય, વાયુસેના હોય, બધા જ જે પ્રમુખો જે છે તેમણે તમામ અધિકારીઓ જે છે તે લોકોને સ્ટેન્ડ બાય રહેવા પણ કહેવામાં આવ્યું છે અને જે પ્રમાણે મિસાઇલ હુમલા થઈ રહ્યા છે સ્મિતા, આ તમામ હુમલાનો જવાબ તો ભારત અત્યારે આપી જ રહ્યું છે, પરંતુ વિશેષ રૂપે હવે કહી શકાય કે પાકિસ્તાન આગળ કયા પ્રકારના પગલાં ભરી રહ્યું છે અને ભારતની જે અમુક એરિયા જે અત્યારે હાલ હાઈ એલર્ટ પર છે, જેમાં સરહદી વિસ્તારોની વિશેષ રૂપે ચિંતા જે છે વડાપ્રધાને વ્યક્ત કરી હતી કે આ બધી જગ્યા જે છે સરહદી વિસ્તાર તેની સુરક્ષા વધારી દેવામાં આવે અને ત્યાંના નાગરિકોની સુરક્ષા વધારી દેવામાં આવે। ત્યારે રક્ષા મંત્રી જે છે તે CDSની આ જે બેઠક થવાની છે તેની અંદર આ મુદ્દે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે અને લોકોને સુરક્ષિત રીતે ખસેડવાની જે કામગીરી જે છે તે પણ જ્યારે કરવામાં આવી રહી છે ત્યારે વિશેષ રૂપે ગુજરાતની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે ગુજરાતના કચ્છ અને ભુજ જે મેન કહી શકાય, કારણ કે ત્યાંથી પાકિસ્તાનની બોર્ડર ખૂબ જ નજીક છે, ત્યારે આ વિસ્તારના જે નાગરિકો જે છે તે લોકોને સુરક્ષિત ખસેડવામાં આવે અને ત્યારે તે જગ્યા ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્તની સાથે સાથે કહેવાય છે કે સુરક્ષાને ધ્યાનમાં લઈને જેટલા પણ પગલાં લેવાના હોય તમામ પગલાં લેવામાં આવે તે માટેની સૂચના અને સલાહો આપવામાં આવી છે। ત્યારે આજની જે બેઠક થવાની છે એ બેઠકની ઉપર દુનિયાના જેટલા પણ દેશો જે છે આ તમામ દેશોની નજર જે છે તે આજે ભારત પર રહેવાની છે, કારણ કે ભારત હવે આગળ શું કરશે અને કયા પ્રકારનું પગલું આગળ લેશે તેને લઈને તમામ દેશો જે છે તે અત્યારે હાલ ચાંપતી નજર જે છે તે ભારત ઉપર રાખી રહ્યા છે, કારણ કે ભારત જે છે તે જવાબી કાર્યવાહી કરી રહ્યું છે અને આતંકવાદનો સફાયો કરી રહ્યું છે। ત્યારે ઘણા બધા દેશો જે છે તે લોકોએ ભારતને સમર્થન પણ આપ્યું છે અને આતંકવાદના વિરોધી જે દેશ છે એ તમામ દેશો જે છે તે ભારતની પડખે ઊભા છે, ભારતને શાબ્દિક સપોર્ટ તો કરી રહ્યા છે, પરંતુ ભારતને કોઈ પણ જાતની જરૂરત પડે તો પણ તે લોકો આપણી જોડે ઊભા રહેવા તૈયાર છે। ત્યારે રક્ષા મંત્રી જે છે તે આજે જે બેઠક કરવાના છે એ બધી રીતે મહત્વની કહી શકાય, કારણ કે સતત 2 દિવસથી જ્યારે બેઠકો ચાલી રહી છે, ગઈકાલે વડાપ્રધાન સાથે પણ બેઠક થઈ હતી, ગઈકાલે પણ જ્યારે બેઠક થઈ ત્યારે CDSના જે જવાનો જે છે આપણા પ્રમુખો જે છે CDSના ત્રણેય પાંખના પ્રમુખો તેઓ પણ હાજર રહ્યા હતા અને આજની આ બેઠકમાં પણ તેઓ હાજર રહેવાના છે। ત્યારે આ બેઠકને આપણે કઈ રીતે જોઈ રહ્યા છે, કારણ કે આ બેઠક એવી બેઠક છે જ્યારે રક્ષા મંત્રી જે છે ત્યારે આજે વિશેષ રૂપે એવા પણ પગલાઓ લઈ શકે છે જે કોઈએ વિચાર્યા પણ ના હોય, કારણ કે જે પ્રમાણે હવાઈ હુમલા થઈ રહ્યા છે, જે પ્રમાણે મિસાઇલ અટેક થઈ રહ્યા છે, આ બધી વસ્તુને રોકવા માટે થઈને હવે એવું લાગે છે કે આજની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકાય છે। જે સ્મિતા, અનિતા અમારી સાથે જોડાયેલા રહેજો, જેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ કરશે CDS સાથે બેઠક, ખાસ બેઠકનો દોર શરૂ થશે, સેનાના અધ્યક્ષો પણ ઉપસ્થિત રહેવાના છે। તો આજે સંરક્ષણ પ્રધાનની મળશે બેઠક, રક્ષા મંત્રી રાજનાથ સિંહ કરશે CDS સાથે બેઠકનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે અને બેઠકમાં ત્રણેય સેનાના અધ્યક્ષ પણ ઉપસ્થિત રહેશે।